નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કરણ પટેલિયા ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહુવાથી. તો મિત્રો, આજે એક અગત્યના ટૉપિક પર વાત કરવાની છે જે ઘણા લોકોનું મિથ પણ છે. હવે અમુકવાર ઉંમરલાયક વ્યક્તિ એટલે કે એવરેજ 35 વર્ષ, 30-35 વર્ષ, 40 વર્ષની ઉંમરના વ્યક્તિને આપણે એમ કહીએ કે તમને ડાપણ દાઢનો પ્રશ્ન છે, ડાપણ દાઢમાં તકલીફ છે, કાઢવી પડશે. તો વ્યક્તિ ત્યારે એમ કહે કે સર અત્યારે ડાપણ દાઢ થોડી હોય, સર આ ઉંમરે ડાપણ દાઢ થોડી હોય. તો એક વસ્તુ એ ક્લિયર કરી લઈએ મિત્રો કે 8મા નંબરની દાઢ એ ડાપણ દાઢ હોય છે. 1 થી 7 દાંત અહીંયા, 1 થી 7 દાંત અહીંયા, 1 થી 7 દાંત અહીંયા અને 1 થી 7 દાંત અહીંયા, એમ કરી 7 ચોકો 28 દાંત આપણા રેગ્યુલર જમવા માટે ઉપયોગમાં આવતા દાંત હોય છે. પછી 8મા નંબરની આઠમી જે દાંત જે હોય છે એમ કરી અને 32 દાંત ટોટલ આપણા મોઢામાં હોય છે. જરૂરી નથી કે બધાના મોઢામાં બધી જ ડાપણ દાઢ ઉગેલી હોય, હાજર હોય. મતલબ ટૂંકમાં કે 8મા નંબરની દાઢ જે હોય એ ડાપણ દાઢ તરીકે ઓળખવામાં આવે છે. હવે મોસ્ટલી પ્રશ્ન એવો થાય છે કે સોપારી ફસાઈ જવાનો પ્રશ્ન અથવા તો ગેપ પડી ગયો હોય એટલે જમવાનું ફસાઈ જવાનો પ્રશ્ન ઊભો થાય. હવે તે સોપારી ફસાઈ જવાનો પ્રશ્ન જો 7મી અને 8મી દાઢની વચ્ચે હોય, કોઈ પણ જગ્યાએ ઉપર અથવા નીચે 7મી અને 8મી બે દાઢની વચ્ચે ફસાતો હોય તો એનું બેસ્ટ સોલ્યુશન તો એ છે કે તમે 8મા નંબરની દાઢ એટલે કે ડાપણ દાઢને કઢાવી નાખો, એને રિમૂવ કરી નાખો એટલે એ પ્રશ્ન તમારે કાયમી માટે સોલ્વ થઈ જાય. અને બીજું એ કે જે આગળની બે દાઢ હોય છે, 6ઠ્ઠા અને 7મા નંબરની દાઢ, એ બે દાઢ જ ખોરાક ચાવવામાં, જમવામાં વધારે પડતી ઉપયોગમાં આવે છે જે ડાપણ દાઢ કરતાં આગળની બે દાંત જે છે એ. એટલે 7મા અને 8મા દાઢની વચ્ચે જમવાનું ફસાતું હોય, સોપારી ફસાતું હોય, મોટાભાગના વ્યક્તિઓનો ઓપીડીમાં રૂટીન પ્રશ્ન આવતો હોય કે સર અહીંયા સોપારી બહુ ફસાઈ જાય છે, તો તેનો કવરથી ઇલાજ થતો નથી. બીજે તમારે કોઈ પણ જગ્યાએ ખોરાક ફસાતો હોય, જેમ કે 5મી અને 6ઠ્ઠી દાઢની વચ્ચે છે, 6ઠ્ઠી 7મી દાઢની વચ્ચે છે, બીજી કોઈ પણ દાઢની વચ્ચે તમારે રિસેશન થઈ પેઢો નીચે ઉતરી ગયો હોય અને ત્યાં તમારે સોપારી ફસાતી હોય અથવા તો અન્ય તમારે રોજબરોજની જમવાની વસ્તુ ફસાતી હોય તો એને તમે કવર કરી બે દાંતની જોઈન્ટ કેપ કરીને ઇલાજ કરી શકો છો. પરંતુ 7મી અને 8મી દાઢની વચ્ચે ડાપણ દાઢની આગળ જ્યાં તમારે ખોરાક ફસાતો હોય, નીચે અથવા તો ઉપર કોઈ પણ જગ્યાએ, તો ડાપણ દાઢ ખેંચાવી નાખવી એ જ હિતાવહ રહેશે. અને જો એ ના કરાવો તો ભવિષ્યમાં ડાપણ દાઢ તો સડવાની જ છે, પણ એની આગળનો દાંત એટલે કે 7મા નંબરની દાઢ એ પણ સડી જવાની છે, જે આપણે બચાવવાની હોય છે, કાયમી માટે ચાવવામાં ઉપયોગી થાય છે. એટલે જે વ્યક્તિઓને એમ હોય કે સર આ ઉંમરે ડાપણ દાઢ ના હોય, એવું ના હોય. 8મા નંબરની દાઢને ડાપણ દાઢ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જો ત્યાં પ્રશ્ન હોય તો ડાપણ દાઢને કઢાવી નાખવી જ હિતાવહ છે. આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અમારા પેજને ફોલો કરી લો. આભાર.